જો ભગવાન અને ગુરુ બંને તમારી સામે ઊભા હોય તો તમે પહેલા કોને પ્રણામ કરશો? આ પ્રશ્નનો જવાબ સંત કબીરદાસે સદીઓ પહેલા આપી દીધો હતો એક દોહા દ્વારા, જે છે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફન વિથ લર્ન બાય દીપા ચેનલ પર. આજે આપણે ગુરુ પૂર્ણિમા પર એક હૃદયસ્પર્શી અને અનોખું ભાષણ સાંભળવા જઈ રહ્યા છીએ. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહાદેવ છે, ગુરુ જ પરબ્રહ્મનું સ્વરૂપ છે. આવા શ્રી ગુરુને મારા કોટી કોટી પ્રણામ. અંધકારની દૂર કરવા માટે સૂર્યની જરૂર પડે છે, પરંતુ જીવનના અંધકારને દૂર કરવા માટે માત્ર એક જ પ્રકાશ પૂરતો છે અને એ છે ગુરુનો પ્રકાશ. માનનીય આચાર્યશ્રી, આદરણીય શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, આજે આપણે માત્ર એક તહેવાર ઉજવવા માટે ભેગા થયા નથી, પરંતુ એવા મહાન વ્યક્તિને વંદન કરવા માટે ભેગા થયા છીએ, જેમને આપણને જીવન જીવવાની સાચી દિશા બતાવી છે. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. પૂર્ણિમાનો ચંદ્ર ભલે વાદળોથી ઢંકાઈ જાય, પરંતુ તેનો પ્રકાશ ક્યારેય અટકતો નથી. એ જ રીતે જીવનમાં મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે, દુનિયા સાથ છોડે, ત્યારે ગુરુનું માર્ગદર્શન આપણને ફરી ઊભા થવાની શક્તિ આપે છે. મિત્રો, આપણા જીવનના પ્રથમ ગુરુ આપણી માતા છે, જે આપણને બોલતા, ચાલતા અને પ્રેમ કરતા શીખવાડે છે. બીજા ગુરુ આપણા પિતા છે, જે મહેનત, સંઘર્ષ, શિસ્ત અને જવાબદારીઓનો સાચો અર્થ સમજાવે છે. અને ત્યારબાદ આવે છે આપણા શિક્ષક. જ્યારે માતા પિતા આપણનો હાથ પકડીને શાળાના દરવાજે પહોંચાડે છે, ત્યારે શિક્ષક આપણો હાથ પકડીને ભવિષ્યના દરવાજા સુધી લઈ જાય છે. શિક્ષક માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપતા, પરંતુ જીવનનું સાચું જ્ઞાન આપે છે. તેઓ આપણને માત્ર સફળ માણસ નહીં, પરંતુ સારો માણસ બનાવે છે. આજે ટેકનોલોજીનો યુગ છે. મોબાઈલમાં હજારો પુસ્તકો છે, ઇન્ટરનેટ પર લાખો જવાબો છે, પરંતુ સાચું શું, ખોટું શું, યોગ્ય શું, અયોગ્ય શું, તેનો નિર્ણય તો માત્ર ગુરુ જ આપી શકે છે. ગુરુ જ આપણે સાચું શીખવી શકે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના માન નહીં, અને માન વિના મહાનતા નહીં. મિત્રો, જ્ઞાન અને માન વિના મહાન ના બનાય. મિત્રો, જો દેશને ઉજ્જવળ બનાવવો હોય તો પહેલા શિક્ષકનું સન્માન કરવું પડે, કારણ કે સારા શિક્ષક જ સારા વિદ્યાર્થીઓ બનાવે છે, અને સારા વિદ્યાર્થીઓ જ આવતીકાલને શ્રેષ્ઠ ભારત બનાવશે. આજે ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસર પર આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે આપણા માતા પિતા, શિક્ષકો અને દરેક ગુરુનું હંમેશા સન્માન કરીશું. તેમની શિખામણને જીવનમાં ઉતારીશું અને તેમના આશીર્વાદથી જીવનને સફળ બનાવીશું. અંતમાં એક સુંદર સુવિચાર સાથે મારી વાણી પૂર્ણ કરું છું. જેમ દીવો હજારો દીવા પ્રગટાવે તો પણ તેનો પ્રકાશ ઓછો થતો નથી, તેવી જ રીતે ગુરુ હજારો વિદ્યાર્થીઓને જ્ઞાન આપે પણ તેમનું જ્ઞાન ક્યારેય ઓછું થતું નથી. જ્ઞાન બાટવાથી વધે છે. યાદ રાખજો, પુસ્તકો જ્ઞાન આપે છે, પરંતુ જીવન જીવવાની દિશા ગુરુ આપે છે. જો આપ પણ તમારા ગુરુને દિલથી માન આપતા હો તો કમેન્ટમાં લખજો જય ગુરુદેવ. વિડીયોને લાઈક, શેર
અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા પ્રેરણાદાયક વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય ગુરુદેવ.